જય મુરલીધર, જય દ્વારકાધીશ। હું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા વાડીએ અને વાડીએ આવી ગયા હતા। જો આજે તો 2:45 લાઇટ આવી છે। જોકે કંઈક ફોલ્ડ હોવાને કારણે બપોર પછી લાઇટ આવી છે। સવારે આવી હતી પણ ઘડીક રહી, કલાક દોઢ કલાક રહીને જતી રહી હતી। પાછી આવી છે તો ચાલો આપણે તમને બતાવીએ, આગળ જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, લાઇટ આવી ગઈ તો જો આપણે મોટર ઓટોમેટિકમાં નહોતી રાખી, એનું કારણ કે નાનું પાર્યું છે, ટૂંકા ક્યારા છે। તો આપણે આવીને ચાલુ કરી છે, એક્ઝેક્ટ 2:45 ચાલુ થઈ છે। તો તમને બતાવીએ છે આ દેશી ગામડાની મોજ છે મિત્રો। જોકે એક ક્યારો પીધો તો સવારમાં લાઇટ જતી રહી હતી, આપણે શાકભાજીને બધું પાઈ લીધું। ખેડૂતના મિત્ર બગલા પણ આવી ગયા છે અને આજે ધુમ્મસ છાયું વાતાવરણ થઈ ગયું છે, ધુમ્મસ છવાઈ ગઈ છે, બધે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે મિત્રો। જોકે ઘઉંને ને એવામાં તો તુવેરને કોઈ નુકસાની નથી, ધાણા। જોકે કોઈ પણ ખેડૂત ભાઈઓને જીરાનું વાવેતર હોય, જોકે આપણે પાછળ જ આપણા મોટા બાપાનું જીરું છે, એવું તો ખેડૂત મિત્રોને ખરેખર જીરા હોય તો જીરાને થોડીક આડઅસર કરે છે। ના, ખેડૂતના મિત્રો બગલા જો નીકળી ગયા છે એની મોજમાં, તો જોડાયેલ રહેજો મિત્રો। આ બાજુ પણ મિત્રો જો રાબેતા મુજબ શાકભાજીને ધરવા પાણી થઈ ગયું તો ખિલખિલાટીઓ કરે છે। ટમેટીને મસ્ત મજાનો ફાલ છે, ફૂલ ફાલ। જોકે આ રીંગણીને કંઈક આડઅસર થાય છે, હવે પાણી વધી ગયું હોય કે ઘટતું હોય, ખાતરની અસર થઈ હોય કે શું હોય। ચાલો, શિયાળો છે એટલે અનુમાન એવું છે કે શિયાળામાં સારી એવી વળતર થઈ જાય। ચાલો આગળ જોઈએ છે શું થાય, જોવાનું રહ્યું છે। તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, બગલાની સાથે જુઓ, તમને બતાવીએ છીએ કબૂતર પણ તેમની મોજ માણવા આવી ગયા છે। જેનો ખોરાક એમને કંઈક મળતું હશે। જુઓ, કબૂતરો પણ ગામડાની દેશી મોજ લેવા આવી ગયા। અવિરત થાંભલા ઉપર બેસે અને નીચે ઉતરે, તેમનો ખોરાક મળે। જોકે માંડવીના દાણા અને દોડવાનું હોય તે લેવા માટે આતુરતાપૂર્વક ખોરાક લે છે। આ ગામડાની મોજ છે મિત્રો। તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો। જુઓ મિત્રો, આ વસ્તુ તમને ગામડામાં જોવા મળે, સિટીમાં ન મળે, કારણ કે પશુ પક્ષી કબૂતરો એને સીમમાં અનુકૂળતા વધુ આવે છે। ગામડાનું જીવન અને સીમમાં વધુ અનુકૂળતા આવે છે। ખુલ્લા મેદાનમાં ખુલ્લી હવા, આ ગામડાની મોજ છે મિત્રો। એક સરખા લાઈનમાં ગોઠવાઈ ગયા છે। આવતા જાય અને વળી ઘડીક સમય થાય તો ઉડે અને પાછા પરત આવે। ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો। ચાલો આપણે આગળ ક્યારો જોવા જઈએ મિત્રો। ક્યારો જોઈએ પાણી ક્યાં સુધી પહોંચ્યું છે। આ દેશી ગામડાની મોજ છે ભાઈ। કબૂતરના ઘેરા અવિરત આકાશમાં ઉડતા નજરે પડે છે। ચાલો જોડાયેલ રહેજો મિત્રો। મિત્રો, આપણે બપોર પછી આવી 2 ક્યારા પીધા છે અને ત્રીજા ક્યારામાં જો નાકું વાર્યું છે। હવે પી જાય કે રહી જાય, કટોકટી જેવું છે આજે, શું થાય ચાલો આગળ જોવાનું રહે। તો ચાલો મિત્રો, જોડાયેલ રહેજો। પાણી તો સારું એવું આવે છે મિત્રો। આપણે પીવાની પાણીની ટાંકી, અંદરનું પાણી, ગોરો હાંડો સાથે કુંડી તો કમ્પ્લીટ પાણી ભરાઈ ગયું છે। જોકે આપણે દવા છાંટવાનું આયોજન થાય તો ઉપાધિ ન રહીએ। ચાલો મિત્રો, હવે જોડાયેલ રહેજો આગળ। ચાલો મિત્રો, આપણે પીવાનું પાણી ભરાઈ ગયું કમ્પ્લીટ। અને હવે જોકે આ બાજુ 2 ક્યારા રહ્યા છે, 2 ક્યારા પી જાય એટલે આપણે 4-5 ક્યારા ઓલી બાજુ છે તો એ ધોરિયામાં ચડાવવું તો હે।
અત્યારે જો આ ધોરિયામાં કમ્પ્લીટ પાણી ચાલુ છે. ટૂંકમાં આ ક્યારા હોતા થઈને 2 ક્યારા એટલે 3 ક્યારા રહ્યા છે. પી જાય પછી આયોજન થાય કેટલું રહેશે પી જાય છે કટોકટીમાં છે મિત્રો. તો સાડો જોડાયેલ રહેજો. ઘઉંના પાણીની સાથે મિત્રો જુઓ બોરસલી ધરવો ધરવ થઈ ગયું છે પાણી ને તેમની સાથે જો રાવણાને પણ હાવ ધરવા ધરવ પાણી મળી ગયું છે. આજ વખતે તો 15-20 દિવસ એને પાણી ન મળે તો કોઈ પણ જરૂરિયાત નહીં. કે નાના ઝાડવા છે એટલે 10-15 દિવસ તો પાણી જોઈ. આ ગામડાની મોજ છે મિત્રો. અને આપણે એને થોડોક વૃક્ષનો જાજો વધુ પ્રેમ છે, વૃક્ષ ઉછેરવાનો. ધોરિયાને કાંઠે જુઓ એકદમ તદ્દન નજીક આ રાવણો. આ ગામડાની મોજ છે મિત્રો. ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો. જુઓ મિત્રો મોજ, ચકલાઓ અને કારા બુલબુલને નાવાની મોજો. ડૂબકી મારે, સ્થિર થાય, ડૂબકી મારે ને વયા જાય. આ મોજ તો ગામડામાં જોવા મળે મિત્રો. હવે મોજ તમને સિટીમાં જોવા નહીં મળે. જુઓ મિત્રો આ મોજ તો ગામડાની મોજ તો ગામડામાં જ હોય ભાઈઓ. ચારે બાજુ લીલો નાઘેર જ દેખાય તમને. જે બાજુ જુઓ એ બાજુ તમને લીલો નાઘેર જ દેખાય. મિત્રો આપણે ફાઇનલી આ ભાડામાં પાણી પી ગયું છે. એ બાજુના ક્યારા તો આ બાજુ ચાલુ થઈ ગયું છે. પાંચ છ ક્યારા આ બાજુ છે. તો હવે અહીંથી અવિરત પાણી જાહે. તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો. ચાલો મિત્રો જો સાંજનો મસ્ત નજારો. અત્યારે વાગી ગયા 6:15 6:30 જેવું થઈ ગયું છે. ને સુરજ દાદા પણ તેમને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. તે તમને ઘરે જવાની તૈયારીમાં. આ દેશી ગામડાની મોજ છે મિત્રો. આ સાંજનો નજારો, આ ગામડાની મોજ છે મિત્રો. ચાલો મિત્રો જો 6:30 વાગવા આવ્યા છે ને આપણે હવે ક્યારા ફક્ત 4 રહ્યા છે. આ જાય એના વગરના તો 3 જ, એક તો પીધેલો છે. તો જુઓ આપણા ખેડૂતના મિત્રો બગલા. સવારે 8:30 પાવર આવ્યો ત્યાંથી અત્યાર સુધી 6:30 સુધી અખંડ. આપણે તો જો કે લાઇટ જતી રહી હતી તો વયા ગયા હતા, બપોરા કરી આવ્યા ને પાછા આવી ગયા. તો પણ અખંડ 6:30 વાગ્યા છે તો પણ તે અખંડ અહીંયા છે. અને ખેડૂતના મિત્રો જ કહેવાય. ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. આ ગામડાની મોજ છે ભાઈઓ. તો ચાલો મિત્રો હવે 6:30 વાગવા આવ્યા છે ને 6:30 વાગ્યા છે. તો આપણે આજનો આ વિડીયો બહુ લાંબો થઈ જશે, મોટો થઈ જશે. તો વિડીયાને આપણે હવે વિરામ આપીએ છીએ. તો ખેડૂતની ચેનલ, ગામડાનો બ્લોગ, ગામડાના ખેડૂતની ચેનલ તમને સારી લાગી હોય તો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને ગામડાની ચેનલને આગળ લેજો. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો કરતા જ છીએ. આપણે યુટ્યુબ ફેમિલી ખેડૂત મિત્રો તો કરે જ છે. વિડીયાને આગળ શેર જરૂર કરજો. ગામડાની ચેનલને તમને ગમી હોય તો
આગળ વધારજો. તો દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, ને દાયરાને રામ રામ.